તો નવસારીમાં આંખલાઓએ મચાવ્યો છે આતંક। જમાલપુર વિસ્તારમાં બે આંખલા બાખડ્યા। બાખડેલા આંખલાએ લારીને મારી ટક્કર। આંખલા બાખડતા સ્થાનિકો પરેશાન। તો નવસારીમાં આંખલાના આતંકના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। જમાલપુર વિસ્તારમાં બે આંખલા બાખડ્યા। લારીને ટક્કર મારીને નુકસાન પણ પહોંચાડ્યું। મહત્વનું છે કે અવારનવાર જે પ્રકારથી લોકો હેરાન થઈ રહ્યા છે, આંખલાઓએ આતંક મચાવ્યો છે। નુકસાની પણ અહીં સામે આવી રહી છે। લારીને ટક્કર મારી હતી। જમાલપુર વિસ્તારમાં બે આંખલાઓ બાખડ્યા હતા। તો જે પ્રકારથી આ વિસ્તારમાં અવારનવાર આ સમસ્યા પણ રહે છે, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આંખલા બાખડતા સ્થાનિકો પરેશાન, લોકોમાં ભયનો માહોલ છે। તો નવસારીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આ વિસ્તારમાં આંખલાનો આતંક જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જમાલપુર વિસ્તારમાં બે આંખલા બાખડ્યા હતા। લારીને ટક્કર મારી હતી। અવારનવાર આ પ્રકારની ઘટનાઓના કારણે લોકોમાં ડર। વલસાડના ભાગવાનાળા ગામમાં દીપડાના આંટાફેરાથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે। જૂના કોસંબા રોડ પર એક વાડીમાં દીપડાએ દેખા દેતા ચકચાર મચી ગઈ। વાડીમાં પશુઓ બાંધેલા તબેલા નજીક દીપડો દેખાતા વાડી માલિક દંપતીએ બૂમાબૂમ કરી હતી, જેથી ગ્રામજનો એકઠા થઈ ગયા અને દીપડો નાસી ગયો। ગ્રામજનો મોડી રાત સુધી મશાલો લઈને ફર્યા અને ફટાકડા ફોડી દીપડાને શોધવા અને ભગાડવા પ્રયાસ કર્યા। રહેણાંક વિસ્તારોમાં દીપડાના આંટાફેરાથી સ્થાનિકો દહેશતમાં છે। લોકો ખેતરોમાં જતા ડરી રહ્યા છે, તો પશુઓ સામે પણ ખતરો ઊભો થયો છે। વન વિભાગ પાંજરા મૂકી વહેલી તકે દીપડાને પકડે તેવી લોકોની માંગ છે। 7:30 વાગે મારી મિસિસ બેલી ઉઠી અહીં હાથે હમણાં બેલાથી આવતી છે હાથે એટલે એણે ત્યાં ખખડાટ અવાજ આવ્યો એટલે ખખડાટ થયો એટલે મને કઈ અવાજ આવ્યો છે એમ કે એટલે મેં બહાર નીકળ્યો। પછી મોબાઈલની બેટરી પાડી પછી અમે જોયું આંખ એની પપલાવી પછી મેં ગભરાઈ ગયો અમે એટલે પછી આ બાજુવાળાને બોલાવી લાગ્યો। તે લોકો આવ્યા પછી બાઇક ચાલુ કરીને રેસ કરી પછી કઈ જોયું નહીં, દેખાયું નહીં। ભગરાવાડામાં લગભગ અઠવાડિયાથી દીપડો આવેલો છે। દીપડોને એક નાનું બચ્ચું છે। હવે આજુબાજુ રહેવાસી એટલે કે ભઠ્ઠિયાના મજૂરોને અહીંયા રહેવાનો જ્યાં તકલીફ પડે છે બધાને। દીપડો આજે અહીંયા દેખાયો છે, લાઇટ પાડી તો નાહી ગયો છે એટલે હવે કાં ગયો છે તે આઈડિયા નથી। તો અહીંયા તમે પાંજરો મુકાવે તો સારું પડે, 2-3 પાંજરા। તો મોરબીના માળિયામાં ગૌવંશની કતલની ઘટનાઓથી હિન્દુ સંગઠનો આકરા પાણીએ છે। માલધારીઓ અને હિન્દુ સંગઠનોએ મોટી સંખ્યામાં મામલતદાર કચેરીએ પહોંચીને મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું। હિન્દુ સંગઠનના લોકોએ કહ્યું કે માળિયાના જંગલ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગૌવંશની કતલની ઘટનાઓ બને છે, ત્યારે આ મામલે તટસ્થ તપાસ કરી ગૌ હત્યારાઓને કડક સજાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। હિન્દુ સંગઠન અને માલધારી સમાજ દ્વારા હવે જિલ્લા કલેક્ટરને પણ આવેદનપત્ર પાઠવવામાં આવશે। માંગ એવી છે કે એ વિસ્તારમાં જે જંગલ વિસ્તાર છે એ વિસ્તારમાં લગભગ 5-6 વર્ષથી આ મોટા પ્રમાણમાં જીવ હત્યા થાય છે અને હકીકતમાં તો અત્યારે વાસ્તવિકમાં અંદાજિત 70 થી 80 ગાયો કતલ થઈ ગયેલી હોય, જે ગૌ માતાની હત્યા કરેલી હોય, એ હકીકતમાં યોગ્ય નથી। આની તટસ્થ તપાસ થાય। તો સુરત મહાનગરપાલિકાની ઢોર પકડતી પાર્ટી સામે પશુપાલકોમાં રોષ વ્યાપ્યો છે। પાલિકાની ઢોર પાર્ટી દ્વારા પશુપાલકોના સીમમાં ચરાવતા પશુઓને પકડીને પાંજરાપોળમાં પૂરતા પશુપાલકોમાં રોષ ફાટી નીકળ્યો છે। ત્યારે આવી ઘટનાઓને અટકાવવા પશુપાલકોએ મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરીએ મોરચો માંડીને વિરોધ નોંધાવ્યો હતો। એટલું જ નહીં પરંતુ ગૌચરની જમીન ખાલી કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। વધુમાં પશુપાલકોએ આક્ષેપ કર્યા કે તંત્ર દ્વારા ઢોરો પર મફતમાં ટેગ લગાડી આપવાનો નિયમ છે, છતાં પણ 1000 રૂપિયાની વસૂલાત પશુપાલકો પાસે કરાવવામાં આવી રહી હોવાનો દાવો પશુપાલકોએ કર્યું છે। સુરત શહેરની અંદર ગૌમાતા પોતાની ગૌમાતાને ચરાવવા લઈ જતા હોય ત્યાંથી ગાયો ભરી લે છે। કોર્પોરેશનની ટીમ દ્વારા મોટા દંડ વસૂલવામાં આવે છે। એક ટેગ લગાવવાના 1000 રૂપિયા, જે ટેગ તો તદ્દન ફ્રી છે। એટલે ઘણી બધી સમસ્યાઓ છે। ગૌચર ખવાઈ ગયા છે અને અમે માલધારી ઝોન માંગેલો છે કે અમને ઝોન ફાળવી આપો, અમારી ગૌમાતાનું રહેઠાણ અમને આપો, એટલે અમારી ગૌમાતા રોડ પર નહીં આવે। બાળકો સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરી શકે। જી હા, સોશિયલ મીડિયા અને સ્માર્ટફોનની નકારાત્મક અસરોથી દૂર રહે તે માટે શિક્ષકો, વાલીઓ અને બાળકો માટે રાજ્ય સરકારે ગાઈડલાઈન જાહેર કરશે।
રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું છે કે બાળકોને સોશિયલ મીડિયા સ્માર્ટફોનથી થતી પ્રતિકૂળ અસરોને લઈને રાજ્ય સરકાર સતત ચિંતિત છે. વધુમાં કહ્યું કે બાળકોને આવનારા સમયમાં શ્રેષ્ઠ નાગરિક બનાવવા હોય તો તેમને સોશિયલ મીડિયા સ્માર્ટફોનથી દૂર રાખવા પડશે. મહત્વનું છે કે રાજ્યમાં કેટલાક સમયથી બાળકોમાં સોશિયલ મીડિયા સ્માર્ટફોનનો વ્યાપ વધી રહ્યો છે, જેના કારણે બાળકોમાં વાંચન શક્તિ અને રમતગમતનો વ્યાપ પણ ઘટી રહ્યો છે. જેની ચિંતા કરીને રાજ્ય શિક્ષણ મંત્રી પાનસેરિયાએ સ્વર્ણિમ સંકુલ 2 ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુનેના તોમર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે આજે બાળકોને સોશિયલ મીડિયા સ્માર્ટફોનની નકારાત્મક અસરોથી દૂર રાખી શકાય તે અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી છે. ત્યારે હવે રાજ્યમાં વાલીઓ અને શિક્ષકો માટે ચિલ્ડ્રન યુનિવર્સિટી અને ટીચર યુનિવર્સિટી તેમજ સિવિલના સાયકિયાટ્રિસ્ટની સાથે પરામર્શ કરીને એક પરિપત્ર બહાર સરકાર પાડશે, જેથી બાળકો મોબાઈલથી અળગા રહી શકે. કારણ કે મોબાઈલના વધુ પડતા ઉપયોગથી બાળકો પર તેની વિપરીત અસર થઈ રહી છે, જેને રોકવા માટે સરકારે ગાઈડલાઈન બહાર પાડશે. તો લાલ ડુંગળીથી ઉભરાયું છે ગોંડલ માર્કેટિંગ યાર્ડ. ડુંગળી રાખવાની જગ્યા ન હોવાથી આવક બંધ છે. 2 લાખ કટ્ટા ડુંગળીની આવક થઈ છે. મણ ડુંગળીના ભાવ 200 થી 450 બોલાયા છે. માર્કેટ બહાર ડુંગળી ભરેલા વાહનોની લાગી હતી કતાર. તો સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડ હાલ ડુંગળીના પાકથી ભરચક થયું છે. નબળી ક્વોલિટીની 20 કિલો ડુંગળીના ભાવ 200 રૂપિયાની આસપાસ મળ્યા હતા, જ્યારે સારી ગુણવત્તાવાળી ડુંગળીના ભાવ 450 રૂપિયા પ્રતિ કિલો મળ્યા હતા. ગોંડલ માર્કેટિંગ હજારો ખેડૂતો ડુંગળીનો પાક વેચવા માટે આવતા હોય છે, જેમાં ખાસ કરીને રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત આસપાસના જિલ્લા જેવા કે જૂનાગઢ, પોરબંદર, જામનગર સહિતના જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી ખેડૂતો ડુંગળી વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે આવ્યા હતા. રોડની બંને સાઈડ 8 થી 10 કિલોમીટરની લાઈનો થયેલ હતી. ડુંગળીની આવક જોઈએ તો 2 લાખ કટ્ટાથી વધુ આવક થયેલ છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે. 20 કિલોના ભાવ જોઈએ તો 200 રૂપિયાથી લગાડીને 450 રૂપિયા સુધી ડુંગળીના ભાવ હરાજીમાં ખેડૂતોને મળી રહેલ છે. અને હાલ ડુંગળીની આવક અત્યારે પુષ્કળ આવક થતાં આવક બંધ કરવામાં આવેલ છે. રાજકોટમાં એસઓજી પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. રાજકોટમાં શીતલ પાર્ક વિસ્તારમાં પનીરની ફેક્ટરી પકડાઈ છે. પનીર બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી લાખોની કિંમતનો 800 કિલો પનીરનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો. પનીર નકલી છે કે નહીં તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. તો રાજકોટ શહેર ક્રાઇમ એસીપી બસિયાનું નિવેદન. બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી. પામ તેલ, એસિટિક એસિડનો જથ્થો ઝડપાયો છે. 800 કિલો જેટલું પનીર સીલ કરાયું છે. પનીરના સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. પનીરનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરાશે. આ રેડમાં 800 કિલોગ્રામ જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો જેની કિંમત 1,20,000 થાય છે. આ ઉપરાંત કોઈ પણ જાતના બિલ અને કનેક્શન વગરના 21 ગેસના બાટલા, આ ઉપરાંત પનીરને બનાવવા માટે અલગ અલગ મટીરિયલ્સ જેવા કે એસિટિક એસિડ, પામ ઓઇલ અને બીજા બોક્સ છે, સ્ટીકર્સ છે વગેરે ટોટલ મુદ્દામાલ 1,31,000 જેટલો મળેલ છે. સાબરકાંઠામાં HMP વાયરસનો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે. બેબી કેર હોસ્પિટલમાં દાખલ બાળકનું સેમ્પલ આગળ તપાસ માટે મોકલાયું. 7 વર્ષના બાળકનો રિપોર્ટ આવ્યો હતો પોઝિટિવ. ખાનગી જગ્યાએ સેમ્પલ ટેસ્ટ કરતા પોઝિટિવ આવ્યો હતો રિપોર્ટ. હાલ પ્રાંતિજ તાલુકાના ગામમાં આરોગ્ય વિભાગની 4 ટીમ પહોંચી છે. શરદી ઉધરસ હોય તો તાત્કાલિક સરકારી દવાખાનાનો સંપર્ક કરવા સૂચના. હાલ બાળક બેબી કેર હોસ્પિટલમાં દાખલ છે અને બાળક અત્યારે સ્વસ્થ છે અને હાલ સારું છે, જેથી કરીને શિફ્ટ કરવાની કોઈ જરૂરિયાત ઊભી થઈ નથી. હાલ એ જે તે ગામમાં 4 જેટલી ટીમો, મેડિકલ ટીમો ઉતારેલી છે અને મેડિકલ ટીમ દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવેલ છે અને સર્વેલન્સમાં કોઈ આવા શંકાસ્પદ કેસો જોવા મળશે તો અગેન આપણે સિવિલ હોસ્પિટલમાં એમને લાવવામાં આવશે અને આરોગ્યની ચકાસણી કરવામાં આવશે. તો વલસાડમાં ડોક્ટરની